मेरे साथ चले और दूसरे ये किला छोड़कर जा सकते हैं। ओ देश के सपूतों, जागो और इस देश के दुश्मनों को खदेड़ दो। ये भेड़िए हमारा सब कुछ हड़पना चाहते हैं। मैं झांसी की रानी, मेरा राज इन लोगों के हवाले नहीं करूंगी, नहीं करूंगी। भारत देश की नारी जरा भी कमजोर नहीं है। मैं अबला नहीं हूँ। इस देश का इतिहास साक्षी है। यह देश माँ लक्ष्मी, माँ पार्वती, माँ सीता और माँ दुर्गा का है। हम आखिरी सांस तक लड़ेंगे। मेरे बहादुर जवानों, आक्रमण! मैं अपनी झांसी किसी के हवाले नहीं करूंगी। अपनी झांसी किसी के हवाले नहीं करूंगी। ओ ओ मेरे जाबाज सिपाहियों, लड़ते रहो। हमारी आजादी का सवेरा हो नहीं पाया। કાનજીભાઈનું તો નામ ન દઉં તો પણ ચાલે, કારણ કે અડધો હું એમનામાં ઉગ્યો છું અને એ અડધા મારામાં ઉગ્યો છું. અને એ બધા મિત્રો જોકે અમારા આદિવાસી ભાઈઓમાં બધું નામ દેવું એવું હોતું નથી લગભગ. એક પ્રસંગ બનેલો, માર્કંડભાઈએ જે વાત કરી એવો જ એક પ્રસંગ હતો. અમદાવાદનો શ્રેયસ ફાઉન્ડેશનમાં આદિવાસી ભાઈઓને લઈને ગયો અને સરસ નૃત્ય કર્યું, યાદગાર રહી જાય. પછી એમને પુરસ્કાર આપવાનો પ્રશ્ન થયો. હજી બીજું વાર છે, મુખ્ય વાત તો છેલ્લે છે આના પછી. ના રિયલી અને જેને રાગ ગુમાવ્યો છે એને થોડાક ઓછા આપીએ. એટલે તો બધા ઉશ્કેરાઈ ગયા કે બે આ ઊંચું ભાગ પાડીએ જ નહીં. આ વાત અમારે તો બધા સરખા, અમે તો સરખું વેચી લઈએ. દુષ્કાળમાં કે તાર પડ્યો તો એક જેટનોરી કરીને એમને એક જીવડું આવે છે, તો 7 ભાઈઓએ વેચી અને ખાધી સાથે 7 ભાઈઓએ એના ટુકડા કરીને અને સરખા ભાગે જ વેચી અને અમે જીવ્યા. અમે લેશું તો બધા સરખા ભાગે જ રહી.